क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઓફિશિયલી અને હવે સમજાવો કે બ્રોકરેજ રિપોર્ટ્સ અત્યાર સુધીમાં કયા કયા સામે આવ્યા છે. જી યસ, ગુડ મોર્નિંગ. હવે બ્રોકરેજ રિપોર્ટ આપણે જાણીએ તો ઘણા બધા આજે આપણને સામે આવે છે. કે શરૂઆત આપણે કરવા માંગીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જેની ઉપર આપણને યુબીએસ તરફથી રેટિંગ આપવામાં આવે છે. યુબીએસ અહીંયાથી પોઝિટિવ એટલે કે બાય રેટિંગ આપી રહ્યા છે અને તમે નજર કરશો તો અહીંયાથી ટાર્ગેટ તેઓએ 4800નો આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે હા, ટાર્ગેટ તેઓ ઘટાડે છે. અગાઉ તેઓ 5700 હતો, તે ઘટાડીને 4800 કરીએ છે. રેટિંગ હજુ પણ બાયના આપ્યા છે. એમનું કહેવું છે કે નકારાત્મક સંકેતો હવે અહીંયાથી દૂર થશે. માર્કેટમાં જે બી અહીંયાથી પોઝિટિવ જે સંકેતો છે ક્યાંક ને ક્યાંક આવી શકે છે. નાણાકીય વર્ષ 2026થી અહીંયાથી જે કંપનીની આવકમાં અહીંયાથી સુધારો થઈ શકે છે એવું એમનું માનવું છે અને સાથે સાથે એમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં એમણે જે ઓર્ડર બુક છે એનાથી 3 ગણી વધી શકે છે. એટલે સ્વાભાવિક છે કે એમની જે ઓર્ડર પાઇપલાઇન છે એ બિઝનેસને લઈને તેઓ ક્યાંક પોઝિટિવ છે યુબીએસ અને એ જ કારણથી તેઓ અહીંથી બાય રેટિંગ અને ટાર્ગેટ રૂપિયા 4800નો આપી રહ્યા છે. આ વાતથી એચએલ આપણે યુબીએસ તરફથી રેટિંગ. નેક્સ્ટ વાત કરવા માંગીશ ત્યાં તમારા રડાર પર હોવો જોઈએ છે જીસીપીએલ ઉપર અહીંથી બાય રેટિંગ આપવામાં આવે છે અને બાય રેટિંગ અહીંથી જીસીપીએલ સાથે તેઓ ટાર્ગેટ રૂપિયા 1370નો આપી રહ્યા છે. એ તમે નજર કરશો 1370નો ટાર્ગેટ જીસીપીએલ ઉપર આપવામાં આવે છે અને તેમનું અહીંયાથી કહેવું છે કે જે નાણાકીય વર્ષ 2026માં અહીં જે સૌથી ઝડપથી જો વિકસતી એફએમસીજી કંપની અહીંયાથી બનતી જોવા મળશે એવું એમનું કહેવું છે. ગોદરેજ કન્ઝ્યુમર ઉપર જીસીપીએલ એટલે ગોદરેજ કન્ઝ્યુમર અહીંથી તેઓ બાય રેટિંગ 1370 અને એમનું કહેવું છે કે જે ફોર્મ્યુલેશન કારોબારમાં ગ્રોથ અહીંયાથી સારો જોવા મળશે કંપનીનો અને સાથે એમનું કહેવું છે કે જે રિસ્ક રિવોર્ડ જે ઘટાડા બાદ અહીંયાથી સારા સ્તરે છે એટલે તેઓ એક વેલ્યુ એટ્રેક્ટિવ બાઇંગ તરીકે આ સ્ટોકને જોઈ રહ્યા છે. એ જ કારણથી તેઓ ગોદરેજ કન્ઝ્યુમર ઉપર બાયની સલાહ ટાર્ગેટ રૂપિયા 1370નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે મેક્વેરી ઉપર દેવ્યાની ઇન્ટરનેશનલ રિપોર્ટ આવે છે. અહીંયા પણ તેઓ જોઈએ તો પોઝિટિવ રિપોર્ટ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ રૂપિયા 230. એમનું કહેવું છે કે જે રેસ્ટોરન્ટની જે માંગ વધવાથી અહીંયાથી કંપનીને લાભ વધશે એવું એમનું કહેવું છે અને સાથે ભારત અને થાઇલેન્ડમાં જે કેએફસીનો કારોબાર એવો સારો છે એવું એમનું અહીંયાથી કહેવું છે અને સાથે એમનું કહેવું છે કે કંપનીના માર્જિનમાં મોટો ઉછાળો અહીંયાથી દર્શાવશે એવું માનવું છે અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ કંપની માર્જિનમાં સારો એવો અહીંયાથી ગ્રોથ કરે તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ તેની અહીંયાથી નફામાં જોવા મળતી હોય છે. એ જ કારણથી મેક્વેરી પણ ખરીદીની સલાહ આપી રહી છે. ટાર્ગેટ રૂપિયા 230 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું આપણને એફએમસીજી તરફથી છે વરુણ બેવરેજીસ ઉપર રિપોર્ટ છે ડેમ કેપિટલનો. ડેમ કેપિટલ વરુણ બેવરેજીસ ઉપર બાય રેટિંગ ટાર્ગેટ રૂપિયા 670નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે હાલનો જે ઘટાડો આવી ગયો છે એ એક એન્ટ્રી પોઈન્ટ છે કે જેને મિસ ના કરવી જોઈએ એવું એમનું કહેવું છે. સામે એમનું કહેવું છે કે હવે સ્વાભાવિક છે કે ઉનાળો આવશે, ઉનાળામાં લોકો શું કરશે, વધારે કોલ્ડ ડ્રિંક પીશે એટલે કે ઠંડા પીણાની માંગ વધશે અને કંપની કારોબાર એ જ કરે છે કોકો કોલાને. એટલે એ જ કારણથી તેમનું કહેવું છે કે ઉનાળામાં આ જે કંપની છે એના જે બિઝનેસની માંગ વધારે જોવા મળશે અને સાથે કે એમનું જે 19% એટલે કે 19% CAGRથી તેઓ અહીંથી સેલ્સમાં વૃદ્ધિ જોઈ રહ્યા છે. એટલે કે સેલ્સ વધશે, સ્વાભાવિક છે કે માંગ વધશે તો સેલ્સ વધવાની છે. એ જ કારણથી ઓવરઓલ તેઓ અહીંયાથી સમર સિઝનને લઈને એમ કહી શકાય કે અહીંયાથી પોઝિટિવ છે. બાય રેટિંગ ટાર્ગેટ રૂપિયા 670નો આપવામાં આવ્યું છે. હવે આવો નજર કરીએ પીવીઆર આઇનોક્સ ઉપર. લોકો કોકા કોલા પીશે તો સ્વાભાવિક છે કે પિક્ચરમાં હવે તેઓ કોકા કોલા પીશે તો પિક્ચરનું પણ આપણે જોઈ લઈએ તો પિક્ચર ઉપર આપણે જોઈએ તો નુવામાન રિપોર્ટ આવે છે પીવીઆર આઇનોક્સ ઉપર. તેમને રેટિંગ બાયના છે ટાર્ગેટ રૂપિયા 1765 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે કરંટ યર એમાં નાણાકીય વર્ષ કરંટ યર 2025ની શરૂઆતમાં બોક્સ ઓફિસ કલેક્શન 39% વધ્યું છે એવું એમનું કહેવું છે અને એમનું સાથે સાથે એ પણ કહેવું છે કે જે પીવીઆર આઇનેક્સ ઉપર કે જે કોરોના પછી સૌથી સારો જે ફેબ્રુઆરી 2025માં કારોબાર રહ્યો છે. કેમ કે સ્વાભાવિક છે કોરોના આવે બાદ ક્યાંક ને કે આ બધી જે સેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક આપણને ઠંડા પડે છે પરંતુ હવે ફેબ્રુઆરીમાં અહીંયાથી તેઓ રિવાઇવલ જોવા મળ્યું છે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને એમનું કહેવું છે કે જે હોલિવૂડ ફિલ્મોનું અહીંથી લાઇનઅપ સારું છે અને જે હિન્દી ફિલ્મો છે એની ઉપર પણ ખાસ કરીને નજર રહેશે. સ્વાભાવિક છે કે હવે ધીરે ધીરે લોકોનો ટ્રેન્ડ બોલિવૂડથી હોલિવૂડની તરફ જે જઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આ બધા થિયેટરો છે કે જેને જોવા મળી શકે છે. એ જ કારણથી પીવીઆર આઇનોક્સ ઉપર તેઓ બાય રેટિંગ 1765નો ટાર્ગેટ આપી રહ્યા છે. જેફરીઝ તરફથી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર રિપોર્ટ આપવામાં આવે છે. અહીંયા તેઓ હોલ્ડના રેટિંગ આપી રહ્યા છે અને જસ્ટ આપણને રિસેન્ટલી લિસ્ટેડ આઈપીઓ છે રાકેશ સુંજુનવાલાનો પણ સ્ટેક છે. હવે આજે વાત કરું આઈકેએસની તો એમાં હોલ્ડ રેટિંગ 1575ના ટાર્ગેટ આપવામાં આવે છે. એમનું કહેવું છે કે ઇબિટડા માર્જિનનું લઈને તેઓ પોઝિટિવ છે અને સાથે સાથે તમે નજર કરશો તો અમે ન્યુટ્રલ રેટિંગ અહીંયા તમને જોવા મળે છે જેપીએમ તરફથી. જેપી મોર્ગન પહેલાં જોઈ લઈએ આપણે તો જેપી મોર્ગન તેઓ નહીં કહી રહ્યા છે ન્યુટ્રલ ટાર્ગેટ રૂપિયા 1300. એમનું કહેવું છે કે અહીંયાથી કે જે ઇક્વિટીનું અધિકરણ અહીંયાથી ગૂંચવણ ભર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંથી કન્ફ્યુઝન છે. એ જ કારણથી તેઓ કોમેન્ટ્રી પણ અહીંયાથી તેમની જોવા મળી છે. એમનું કહેવું છે કે હવે આ જે હાઈ ગ્રોથ માર્જિન બિઝનેસ નથી એવું એમનું માનવું છે અને એમનું કહેવું છે કે માત્ર ગ્રોથ રિકવરી એ પર કરો
પરંતુ સામે માર્જિન રિકવરી પણ જુઓ કે ચલો માર્જિનમાં તેઓ ગ્રોથ રિકવરી અને માર્જિન રિકવરી બંને ઉપર ફોકસ કરવું ખાસ કરીને જરૂરી છે. એ જ કારણથી તેઓ ન્યુટ્રલ છે, એટલે કે એમની ઓવરઓલ કોમેન્ટરી મિક્સ છે ટાર્ગેટ રૂપિયા 1300 આપવામાં આવે છે. આ વાતથી આપણે જેપી મોર્ગનનું આઈકેએસ ઉપર હવે આપણે જોઈ લઈએ તો જેપી મોર્ગનનું જોઈ હવે આપણે નજર કરી લઈએ જેફરીસનું પણ આઈકેએસ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો જેફરીસ ઉપર તમે જો એ હોલ્ડનું કહી રહ્યા છે, જ્યારે તમે નજર કર્યું હતું જેપીએમ ન્યુટ્રલ રેટિંગ 1300 ટાર્ગેટ, પરંતુ અહીંયા તેઓ 1575નો ટાર્ગેટ જેફરીસ તરફથી આપવામાં આવ્યો છે. તેઓ હોલ્ડ કરવાનું કહી રહ્યા છે. નાણાકીય અહીંયા તેમણે કહ્યું છે કે જે ઓપરેટિંગ નંબર છે એના માર્જિનમાં સુધારાથી 34% અર્નિંગ પર શેર CAGR અહીંયાથી ગ્રોથ મળી શકે છે. એટલે તેઓ અહીંથી અર્નિંગ પર શેર એટલે કે અહીં પોઝિટિવ છે ઓવરઓલ. બીજું હવે એમનું કહેવું એ પણ છે કે સાથે જે વેલ્યુએશન છે એ 50 થી 90% પ્રીમિયમ પર છે. એટલે અહીંયા તેઓ સ્ટોકને ક્યાંક ને ક્યાંક હાઈ વેલ્યુએશન કહી રહ્યા છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ નથી આપી રહ્યા, પરંતુ હોલ્ડ કરવાનું કહી રહ્યા છે. અને એમનું કહેવું છે કે અહીંયાથી બહુ મોટા ઉછાળાની અપેક્ષા ના કરવી જોઈએ. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ન્યુટ્રલથી પોઝિટિવ તો ના કહી શકાય, પરંતુ ઓવરઓલ ન્યુટ્રલ જ આપણને જોવા મળી છે બંને બ્રોકરેજ હાઉસ તરફથી. નેક્સ્ટ આવો આપણે નજર કરીશું તે છે સોના BLW ઉપર સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયાથી તેઓ બાયના રેટિંગ આપવામાં આવ્યા છે. ટાર્ગેટ રૂપિયા 570નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે કંપનીની ઓર્ડર બુક છે એ ભારતમાં સૌથી મોટી છે. બીજું ગ્લોબલ ડિમાન્ડને લઈને ક્યાંક ને ક્યાંક જોખમ રહેશે એવું એમનું કહેવું છે. ભારતને લઈને પોઝિટિવ છે, પરંતુ ઓવરસીઝને લઈને તે ક્યાંક ને ક્યાંક નેગેટિવ બતાવી રહ્યા છે. પરંતુ એમનું કહેવું છે કે હાલના જે ઓર્ડરની જે ડિલિવરી છે એમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ શકે છે. પરંતુ ઓવરઓલ એમની જે કંઈ કોમેન્ટરી મિક્સ છે, પરંતુ ભારતના બિઝનેસને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ બાય રેટિંગ ટાર્ગેટ રૂપિયા 570નું આપી રહ્યા છે. આ વાતથી સોના BLW પર સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સિગ્નેચર ગ્લોબલ ઉપર આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે નુઆમા તરફથી. નુઆમા અહીંયા કહી રહ્યા છે બાય એટલે કે ખરીદી કરો, ટાર્ગેટ રૂપિયા 1436 રાખો. પ્રી સેલ્સ મોમેન્ટમ ખૂબ સારું છે. કંપનીનું જે પ્રી સેલ્સ છે એટલે કે ઓલરેડી જે સેલ્સ સારું થાય એની પહેલાં માંગ વધી જાય છે. એટલે સ્વાભાવિક છે કોઈ બી કંપની માટે સારું કહેવાય. અને સાથે એમનું કહેવું છે કે જે ગુરુગ્રામ માર્કેટમાં સપ્લાયની કોઈ અહીંયાથી જે ચિંતા છે ખાસ અહીંયાથી જોવાનું રહેશે. એ ચિંતા છે ગુરુગ્રામમાં. અને એમનું કહેવું છે કે જલ્દી જ નેટ કેશ કંપની બની શકે છે. એ એક પોઝિટિવ છે. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ કંપનીની કેશ બેલેન્સ શીટ જ્યારે મજબૂત થાય એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. જ્યારે એમણે કીધું કે પ્રી સેલ સારું થઈ રહ્યું છે, એટલે આ બધા સંકેતોથી તેઓ અહીંથી બાયની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 1436નો રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી જોયા કે મોટા ભાગના બ્રોકરેજ હાઉસ હવે આપણને બાય તરફ જ સંકેતો આપી રહ્યા છે કે જે આ માર્કેટમાં ઘટાડ આવ્યો તેને એક તેઓ વેલ્યુ ઓપોર્ચ્યુનિટી કરીને કહી રહ્યા છે કે એક એન્ટ્રી પોઈન્ટ છે કે જેને તમારે અહીંથી તક લઈને ભૂલવું ના જોઈએ અને ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ.